ये क्या है? આ હું છે બધું? આ દવાખાનું છે, ડાન્સ ક્લાસ નથી, ક્લબ જેવું કરી નાખ્યું છે. અહીંયા રીલું બનાવવાની હોય. વાત તો સહી છે. આ બધું આ ખુરસા બુરસા કઈ ગયા સાહેબ ના? આ પેશન્ટ ના ટેબલ કઈ નાખી દીધા છે. તમે અહીંયા નોકરી આવો છો કે રીલું બનાવવા હોય એ નથી સમજાતું મને. તમને હું 10 15 20 રૂપિયા પગાર આપું છું તો આ રીલું માં હું કેમ ટાઈમ પગાડો છો? પણ સાહેબ આ રીલ્સ બનાવતી હતી સાહેબ હું. આ પણ રીલ બનાવજે એટલો પગાર તો આપો 15-20 રૂપિયા મહિને, તો હું કેમ રીલું માં ટાઈમ બગાડો છો? પણ સાહેબ આમાં કેટલા મળે ખબર તમને? 10 થી 15 લાખ રૂપિયા મળે. આ રીલું બનાવવામાં એટલા બધા મળે? હા સાહેબ, હતું સાચું કહું. હું તકલીફ છે? સાહેબ એની જરાય અશક્તિ નથી, બધું ભૂલી જાય છે. બરોબર. બટા તારી મમ્મી નામ શું છે? જાનુ. ઈ જાનુ તારા પપ્પાની, તારી નહીં. જોયો? એટલું બધું તો યાદ છે. ઘરવાળો તમને હું નામથી કહે છે ઈ. અને ઘરવાળાને કહેજો આખું દી જાનુ જાનુ ન કર્યા કરે. આ છોકરાય શીખી જાય છે આવું. પાછા કે યાદ શક્તિ નથી. આવું તો યાદ છે ઝીણું ઝીણું એને. કાંઈ વાંધો નહીં. બટા સાંસ ભી કભી બહુ ધીમા મિહિરનું ઘર કોને ભાંગ્યું? નોઈના ડાર્લિંગ. જોયો? બટા નાગિન સિરિયલ ના અત્યારે કેટલામી સીઝન ચાલુ છે? 7. બરોબર. અનુપમાને કેટલા છોકરા છે? જોયું? છોકરો વિચારમાં પડી ગયો, કારણ કે અનુપમાને તો 2 ભાઈડા છે. કઈ એના છોકરા કેવા? આવું બધું બાળક નાનું છે, એનું મગજ નાનું છે, અને આવા બધો ઘોઘો ગાલી દીધો પછી ભણવાનું ક્યાંથી યાદ રહે? પછી કે સાહેબ છોકરાને યાદ શક્તિ નથી. વાંક તમારો છે. આને કઈ છે ને બીજી દવાની જરૂર નથી. ઘરે જઈને ટીવી ને માળીએ ચડાવી દેજો એટલે સારું થઈ જાય. લાવો 2 પાઇન છે. સાહેબ તમે દવા તો આપી નથી તો 2 5 છે ને? આ તમે ટીવી નો ઘોઘો એના મગજમાં ભરાયો ને એના 2 પાઇન છે. અને હજી છે ને મહિનાથી પછી પાછા બતાવવા આવજો. હું છોકરાને પૂછી આ બધું એના નોયના ફોઈના ને અનુપમાન ડિલીટ થઈ ગયું છે ને તો વાંધો નહીં, નગર પાછા 2 પાઇન છે લઈ. એટલે તમને ખબર પડે કે ટાટા સ્કાય વાળો પાઇન છે લે સાહેબ 2 પાઇન છે લઈ જાય. નકર તને સુધરશો નહીં બાયું બધી. ના સાહેબ આ 2 5 છે તમારા. અને એવી માળીએ ચડાવી દેશું ટીવી. હાલો ભાઈ. બા શું થાય છે? હવે માથામાં ધમ ધમ થાય, એકલું ધમ ધમ. ધમધમ જ થાય ને. કેમ લાગે? કેમ લાગે? હું આ માથામાં નગરું ડીજે જ વાગે છે. લગન માં ગયા તા ને હમણાં? હા. આ તો લગન માં જાવ ને તો ડીજે થી થોડુંક આગું રહેવાય, પણ તમે તો સમજો નહીં. આ બધી બાયુને જો ડીજે ના પૂછડામાં ગીરી જાવ ન્યા ડીજતા કરો. ઓકે, ધક્કો માર્યો. ધક્કો કોઈ ન માર્યો હોય. આપણા લખણે આપણે ત્યાં ગયા હોય, હીરો થવા ગયા હોય. આ મગજમાં નકરું આમાં મને છે ને નકરું ડીજે ના બાસો સંભળાય છે. ભાગતું તું. તો પછી ધ્યાન રાખો. હવે ઉંમર થઈ આ સાઈડ માં બે પર ધોળા આવી ગયા તો ડીજે ના પૂંછમાં ગીરી જાવ છો. હાલ્યો આ દવા 3 ટાઈમ લેજો એટલે સારું થઈ જાય. આવો પાન છે. નહીં સાહેબ, 5 રોકડા નહીં. મોદી સાહેબ નું અમૃત કાર્ડ. અરે આમાં અમૃત કાર્ડ માથા દુખે એમાં અમૃત કાર્ડ ન હોય. રોકડા પાન ચલાવો. હાલે હાલે સાહેબ, હાલ છે. આખો તો ખરા. હાલે ભાઈ માથામાં પાન ચલાવો. નથી 5 રોકડા તમારા આમ નથી સાહેબ, નથી મારી પાસે રોકડા. હાચું નથી? હા હાચું. કાંઈ વાંધો નહીં. ડાક્ટર માં દયા ભાવના તો હોય જ છે ને. તમને છે ને માથું દુખે છે ને એટલે ઇન્જેક્શન આપી દો. ભારે માથું છે એટલે અડાડા સારું થઈ જાવ. લાવો. હે હાથ હો. હાચે વાહે તમે જ્યાં ગયો બસ ત્યાં દઈ દો. હા, દુખે. દુખે થોડુંક ભારે દવા હોય ને એટલે દુખે હો. હમણાં હારું છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. સાહેબ ખંજવાળ ચાલુ છે. ખંજવાળ ચાલુ થઈ ગઈ. ઈ થઈ જાય હો. એમાં શું છે આ ખંજવાળ બંધ કરવા હાટુથી તમારે 2 પાંચ છે થાય. તમારી પાસે પાછા પાંચ છે ને ખંજવાળ એટલે જ્યાં સુધી ફેર ન થાય ને ત્યાં સુધી ખંજવાળે રાખ. ના ખંજવાળ મટાડો પેલા. હું પૈસા આપું તો લાવો 2 પાંચ છે. 2 પૈસા આવો કરો તારું થઈ જાય. અમારા બેન ની હાડી પછી લેતા પણ મારા 5 ને 2 આલ્યો. બે છે ને. હા 2 જ છે લાવો બસ. હવે ખંજવાળ તો મટાડો. મટાડી દો. You very આલ્યો. chalak bro. આ એક કેપ્સ્યુલ ખાઈ જાવ ને
એટલે તરત ખંજવાળ બંધ થઈ પાણી જાય. આપો ને, આ પાણી આપો આપણે સામે જ ખાઈ જાઓ આ કાંઈ વાંધો તરત પડી જાય તરત સારું થઈ જાય થઈ ગઈ બંધ ખંજવાળ? જાદુ Instant, મેગી ની છે વાવ, વાવ, ખરું. મેગીમાં 2 મિનિટ થાય આ તો 2 સેકન્ડમાં જાદુ વાહ સાહેબ વાહ 2 5 છે 2 સેકન્ડ ટકાટક. વાહ ક્યાં આ બોટલ લાવો નકર પાછા એના 5 છે થાય થઈ ગયું ને સારું ખંજવાળ ગુમ થઈ ગઈ બધું ગુમ થઈ જાય હવે તમે ગુમ થઈ જાવ એટલે બીજા પેશન્ટ નો વારો આવે શું થાય છે સાહેબ છાતીમાં મુંજારા જેવું થાય છે ને એવું લાગે છે કે હમણાં એટેક આવી જશે. બરોબર ક્યારનું થાય છે આવો આજ સવારનું સાહેબ. બરોબર હમણાં 4-5 દી પહેલા કઈ ચાંદીની ખરીદી કરી હતી હા સાહેબ 3-4 કિલો લીધી. બરોબર આમાં છે ને તમને એક ને નહીં અત્યારે આ ચાંદીનો વાયરલ રોગ છે આનાથી ઘણાને એટેક આવી ગયા છે બરોબર હજી આ મારા બધા વોર્ડ જોવો ને બધા ફૂલ છે આઈસીયુ માં 7 જણાને હાલવેલા છે અને પડખે પાર્કિંગ છે ને એમાં 9 જણાને દાખલ કરેલા છે ઉપાધિ કરોમાં આ સવારના એટેક પછી બચી ગયા છો એટલે વાંધો નહીં આવે પણ તમારા મગજમાંથી ચાંદી શબ્દ કાઢી નાખો બરોબર નકર હજી પાછો એટેક આવી શકે એમ છે બીજું કાંઈ નહીં કરવાનું ભગવાનની માળા કરવાની ને ઘરવાળીને કહેવાનું કે છૂટા વાળ કરી નાખ અને ગીત ગાવાનું ચાંદી જૈસા રંગ હે તેરા સોને જૈસે બાલ બસ ઈ જ ગાયા કરવાનું બરોબર બીજું કાંઈ નહીં કરવાનું આવો 2 દી કોર્સ કરશો ને ત્યાં પાછો થોડુંક ભાઈ જશે ને ચાંદી એટલે બધું સારું થઈ જાય હો બાકી ચિંતાની કાંઈ જરૂર નથી લાવો 2 પાઇન છે સાહેબ 2-5 છે તો વધારે નથી લાગતું. આ ચાંદી 1 કિલો એ 1.5 લાખ નો ઘૂંબો લાગી ગયો બેન વાળી દીધા ઈ વધારે નો લઈ ગયું આ સાહેબ ને 2 પાઇન છે દેતા ગા વાગે છે લ્યો સાહેબ. સાહેબ બીજી કઈ પરેજી રાખવાની? પરેજી કાંઈ રાખવાની નથી હમણાં છે ને થોડોક ટાઈમ ચાંદીનો ચાળો કરતા ને ઈ પરેજી રાખવાની હો હવે તો હું છોકરાને કહેતો જઈશ કે આ ચાંદીનો ચાળો કરતા નહીં. બરોબર છે બસ ધીમે ધીમે દાદરો ઉતરી જાય હો સારું થઈ જાય શું તકલીફ છે મારી આ ચશ્મા પહેરે ને તોય આંસુ આંસુ દેખાય છે. બરોબર ઓહો મારી તમારી નજર કમજોર થઈ ગઈ છે ને એટલે આંસુ દેખાય છે તો એનું શું કરવું? એનું કાંઈ કરવાનું નથી ઘરમાં તમે આજે વહુ ઉપર આમ નજર રાખો છો ને વહુ ક્યાં ગઈ વહુ ક્યાંથી આવી અને વહુએ લુગડા ધોઈ નાખ્યા કે નહીં વહુએ રસોઈ કરી નાખી કે નહીં વહુએ પોતા કરી નાખ્યા કે નહીં ઈ બધું બંધ કરી દો એટલે ઓટોમેટિક તમારી આંખો હારી થઈ જાય દાદાને એવી તકલીફ છે ન હોય કારણ કે એને એવું જોવાનું જ ન આવે ઈ બહાર ઓટે બેઠા બેઠા કદાચ આમ જોઈને કહેતા હોય ક્યાં લીલા ડ્રેસ વાળી કોની કમાન દીકરાની વહુ છે એમ કલર જોવે ને એટલે એની આંખો હારી જાય અને તમે વહુ ને ગોદા માર્યા જ કરો આમ આંખો કહેવા આમ આંખા કહેવા એક તો મોતિયા આવી ગયેલા હોય એટલે તમારી નજર કમજોર થઈ ગઈ છે એટલે તમારે કાંઈ કરવાનું નથી બંધ આંખું કરીને સીતારામ સીતારામ માળા કરવાની છે અને આ છે ને એક એક ચપટી ફાકી ખાઈજો એટલે તમારી નજર હારી થઈ જાય હો બધું દેખાવા મળશે લાવો પાંચ છે આ એક ડબ્બીના 5 છે. મારી મોંઘવારી છે ને હે આંખું હારી કરવી છે ને લાવ कौन है ये लोग कहां से आते એક हैं ડબ્બીના 5 છે 3 ડબ્બીના 5 છે આ ડબ્બી ફાકી વાટતા કેટલી વાર લાગે છે ખબર છે આ કાંડા રહી જાય છે ખાંડી ખાંડી ये भगवान क्या जुल्म है શું થાય છે સાહેબ પતલા જાડા થઈ ગયા ને બહુ મુંજારા જેવું થાય છે. બરોબર તમે જે ઓલો ફૂંક મારવાનો આવે ઈ ચૂલો વાપરો છો અરે નાના સાહેબ હું 3 બર્નર વાળો ગેસ વાપરું છું. બરોબર તો પછી જાડા જાડા થાય કે પાતળા થાય તમારે ક્યાં એના સાણા છાપવા છે જાડા માણા હોય ને એને જાડા જાડા થાય તમારું શરીર મારી જેમ પાતળું છે પાતળા જાડા થાય ને ઈ જે થાય સારું અને જાડા થઈ જાય ને તો ડાક્ટર પાસે તરત નો હાલી નીકળવાનું હોય કઈક કોફી છે કે બિરલાનું જ્યુસ છે એવું પીવાય પણ તમને પાંચે ખટકતા હોય ને એટલે તરત સાહેબ પાસે દોડ્યા આવો બરોબર હાલ્યો તમારે વધારે કઈ દવાની જરૂર નથી આ 3 ટાઈમ લેજો ને એટલે સારું થઈ જાય અને બાકી તમને જે ઓલો મુંજારો ઝીણો ઝીણો થાય ને ઈ તમારી ફ્રેન્ડ ઓલી પિંકી છે ઈ 17 Pro Max લાવી છે હા
આ એનો તમને મુંજારો છે બરોબર એટલે મુંજારો તમારે બંધ કરવો હોય ને તો પિંકી ને મળવાનું બંધ કરી લ્યો હમણાં સાહેબ એમ કરવું પડશે. તો બીજું કાં તમે 17 પ્રો લઈ લ્યો તો પછી ઘરવાળાને મુંજારો થાય છે પાછો. ઘરવાળા ન ઊંઝાવે. હા, તો પછી તમે પિંકી ને મૂકો ને તડકે મૂકી દીધી સાહેબ. આ બસ આલ્યો આ દાન 3 ટાઈમ દવા લઈ લેવો ને એટલે સારું થઈ જાય છે. આવો 2 પાન છે. સાહેબ તમે તો એક પાંચસો જ લેવાય ને દવા એક દવાના તો એક પાંચસો જ હોય ને સાહેબ. અરે તમારી જેમ બાજુમાં પિંકી 17 પ્રો લાવી ને એમ અમારી બાજુ વાળી ચિંકી તે મેક્સ લાવી છે. તો હવે અમારે શું છે ઘરવાળીએ 3 દી થી ઉપાડો લીધો છે તો આ એક એક પાંચે ભેગા કરી ત્યારે મારે મેળ આવશે. લાવો હડાડા બીજા પેશન્ટ બહાર ઉભા છે. લાવો. એક આ બે સરસ લ્યો આલ્યો દવા ટાઈમ લઈ લેજો ને એટલે સારું થઈ જાય હો.